હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે શ્રાદ્ધ માટે ગુજરાતી થાળી બનાવશું। તો આ થાળી એકદમ ફટાફટ બની જાય તે રીતે બનાવશું। તો ફરસાણમાં મેં મરચાંની પટ્ટી, ભજીયા, ડબલ પડવાળી રોટલી, સ્વીટમાં દૂધપાક, બટેટાનું શાક, પાપડ, ચટપટા મગનું શાક, ગુજરાતી દાળ ભાત અને સાથે છાશ। તો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। તો તુવેર દાળને ધોઈ લઈએ। મેં મિક્સ તુવેર દાળ લીધી છે। હું રૂટીનમાં મિક્સ વાપરું છું, તમે ફક્ત તુવેરની પણ લઈ શકો। તો ધોઈ અને પાણી એડ કરી દઈએ। હવે એક તપેલીમાં ચોખા લઈશું, એમને પણ ધોઈ લઈએ। તો કુકરમાં સ્ટેન્ડ મૂકી અને તપેલી મૂકી દઈએ। 1 વાટકી ચોખા લીધા છે તો 1.5 વાટકી આપણે પાણી એડ કરશું, થોડું ઘી અને મીઠું એડ કરશું, ઢાંકી દઈએ। કુકરને ગેસ ઉપર મૂકી દઈએ, ઉપર વજન મૂકી દઈએ, ઢાંકણ ઢાંકી અને 3 થી 4 સીટી બોલાવી લઈએ। 1 મુઠ્ઠી મેં ચોખા પલાળ્યા છે દૂધપાક માટે, તો ધોઈ લઈએ। ફૂલ ફેટવાળું 1 લીટર દૂધ લીધું છે, તપેલીમાં લઈ લઈએ, ઉકળવા મૂકી દઈએ। તો પલાળેલા ચોખા ધોયેલા એડ કરી દઈએ। 2 મુઠ્ઠી ખાંડ એડ કરી છે, આ માપ એકદમ પરફેક્ટ છે। તો દૂધને ઉકળવા દઈએ। તો બટેટાના ટુકડા કરી લઈએ। છાલવાળા બટેટાનું શાક એકદમ મીઠું લાગે છે એટલે મેં છાલ ઉતારી નથી। ટામેટાના ટુકડા કરી લઈએ। કુકરમાં તેલ લઈએ, લવિંગ, બાદિયા અને તમાલપત્ર અને લાલ મરચું એડ કર્યા છે, રાઈ, જીરું। હવે ટામેટાના ટુકડા એડ કરી દઈએ, થોડી હિંગ, હળદર, લાલ મરચું, ધાણા જીરું, મીઠું મિક્સ કરી લઈએ। થોડા વટાણા એડ કરીએ, બટેટાના ટુકડા એડ કરશું, મિક્સ કરી લઈએ, થોડી ખાંડ એડ કરીએ। હવે પાણી એડ કરી અને ઢાંકણ ઢાંકી અને 3 થી 4 સીટી બોલાવી લઈએ। વચ્ચે વચ્ચે આપણે દૂધપાકને લાવતા જઈશું। તો દાળ ભાત આપણા બફાઈ ગયા છે, તો ઉપર પાણી એડ કરી અને વજન લઈ અને ભાતની તપેલી લઈ લઈએ। તો ભાત આપણા સરસ બફાઈ ગયા છે। તો દાળમાં હવે થોડું પાણી એડ કરી દઈએ, 1 મરચી, આદુનો ટુકડો, બ્લેન્ડર ફેરવી લઈએ। 1 બાઉલમાં લઈ લઈએ, થોડી હળદર। હવે દાળને ઉકળવા મૂકી દઈએ। સિંગદાણા મેં અગાઉ પલાળીને રાખ્યા હતા, 1 ગોળનો ટુકડો। દાળ આપણી ઉકળે છે તે આપણે વઘાર માટે બાઉલમાં તેલ લઈએ। વઘાર માટે મેં ખડા મસાલા લીધા છે અને સૂકી મેથી લીધી છે। સૂકી મેથીનો સ્વાદ દાળમાં ખૂબ જ સરસ આવે છે। તો તેલ ગરમ થઈ ગયું છે, રાઈ, જીરું, ખડા મસાલા, મીઠા લીમડાના પાન અને ટામેટું એડ કરી દઈએ। હિંગ, હળદર, લાલ મરચું એડ કર્યા છે। ટામેટું પહેલાં એડ કરવાથી દાળનો કલર એકદમ સરસ આવે છે। તો દાળ આપણી સરસ બફાઈ ગઈ છે ને તૈયાર પણ સરસ થઈ ગઈ। તો ઉપર લીંબુ એડ કરી દઈએ। બટેટાનું શાક પણ સરસ બની ગયું છે, તો ઉપર લીલા ધાણા એડ કરી દઈશું। ઢાંકણ ઢાંકી અને સાઈડમાં રાખીએ। તો દાળ પણ સરસ ઉકળી ગઈ છે, તો દાળમાં લીલા ધાણા એડ કરી દઈએ। દાળમાં થોડો ગોળ અને લીંબુ ચડિયાતા હોય તો દાળનો સ્વાદ એકદમ સરસ આવે। હવે આપણો દૂધપાક પણ સરસ બફાઈ ગયો છે, ભાત એકદમ સરસ બફાઈ ગયા છે। ડ્રાયફ્રૂટ એડ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। હવે મગનું શાક બનાવવા મેં કુકરમાં તેલ લીધું છે, એમાં રાઈ, જીરું, તમાલપત્ર અને લાલ મરચું એડ કર્યા છે, ટામેટું એડ કરીએ, મિક્સ કરી લઈએ। હિંગ, હળદર એડ કરીએ। મગ મેં 2 કલાક અગાઉ પલાળીને રાખ્યા હતા, હવે 1 થી 2 મિનિટ માટે ચડવા દઈએ। લાલ મરચું, ધાણા જીરું, મીઠું, અડધો વાટકો મગ છે તો 1 વાટકો આપણે પાણી લેશું, 4 સીટી બોલાવી લઈએ। પટ્ટી માટે હું મરચાંને કટ કરી લઉં, તો મરચાં તીખા છે એટલે અંદરનો થોડોક આપણે રગનો ભાગ કાઢી લેશું। હવે તીખાશ દૂર કરવા માટે આપણે મીઠું અને લીંબુ એડ કરીએ। તો ઉપર નીચે કરી અને 10 મિનિટ માટે આપણે આ પટ્ટીને રહેવા દઈશું। હવે ડબલ પડવાળી રોટલી બનાવી લઈએ। તો આ રીતે નરમ એવો લોટ બાંધ્યો છે, તો આ રીતે 2 લુવા બનાવીએ। લુવાને પહેલાં કોરા લોટમાં રગદોળી અને તેલવાળા કરશું, પછી પાછો કોરો લોટ લગાવશું અંદર અને આ રીતે રોટલી વણી લઈએ। તો લોઢીમાં લઈ લઈએ રોટલીને, તો હાથેથી દબાવતા જાય અને રોટલીને આપણે બંને સાઈડ શેકી લઈએ।
તો રોટલીના કવર એકદમ સરસ છૂટા થઈ ગયા છે. તો આપણે બીજી રોટલી પણ વણી લઈએ આ જ રીતે. તો ઉપરની સાઈડ ઘી લગાડવાનું છે, અંદરની સાઈડ ઘી લગાડવાનું નથી. તો આ રીતે ઉપરની સાઈડ ઘી લગાડીને ઉપર રોટલી મૂકતા જઈએ. તો બીજી રોટલીના પણ એકદમ સરસ કવર છૂટા થઈ ગયા છે, એટલે આપણી રોટલી એકદમ પરફેક્ટ બની છે. આ રીતે ઉપર ઘી લગાડતા જઈએ. તો રોટલી આપણી તૈયાર છે. હવે મગનું શાક જોઈ લઈએ. મીઠા લીમડાના પાન ને લીંબુ એડ કર્યા, રસ, લીલા ધાણા, થોડી ખાંડ, થોડો ગરમ મસાલો. તો સાઈડમાં રાખીએ. હવે મરચાંની પટ્ટી બનાવી લઈએ. તો એક વાસણમાં મરચાંની પટ્ટી લઈ લઈએ. થોડું મીઠું અને લીંબુ એડ કરશું. હવે ચણાનો લોટ એડ કરીએ. બરાબર મિક્સ કરી લઈએ. હવે જેમ જોઈએ એમ પાણી એડ કરતા જશું. લોટ થોડો પટ્ટી ઉપર ચોડે એ રીતે રાખશું, એટલે વધારે આપણે પાણી એડ નહીં કરીએ. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો પટ્ટીને આપણે તળી લઈએ. તો મરચાંની પટ્ટી થોડી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી થવા દેશું. જેમ ક્રિસ્પી હશે એમ ખાવાની ખૂબ જ મજા આવશે. તો હવે આ જ બાઉલમાં આપણે ભજીયાનું બેટર બનાવી લઈએ. તો ચણાનો લોટ લીધો છે. હવે કટરમાં તીખા મરચાં અને આદું, થોડા મરી, આખા ધાણા ક્રશ કરી લઈએ. લીલા ધાણા એડ કરીએ. લીલી મેથી એડ કરીએ. આદુ મરચાં એડ કરીએ. મીઠું, થોડા ખાવાના સોડા એડ કર્યા છે. ઉપર લીંબુનો રસ એડ કરીએ. હાથેથી બરાબર મસાલો મિક્સ કરી લેશું. થોડું થોડું પાણી એડ કરી અને આપણે ભજીયાનું બેટર બનાવી લઈએ. તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને ભજીયા પાડી લેશું. તો 1 થી 2 વાર ઉપર નીચે કરી અને આ રીતે ભજીયા તળી લઈએ. તો આપણા ભજીયા સરસ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ડીશ તૈયાર કરી લઈએ. તો દૂધપાક જોતાં જ ખાવાનું મન થાય તેવો દૂધપાક આપણો બનીને તૈયાર છે. એકદમ સરસ બન્યો છે. મગનું શાક લગ્ન પ્રસંગમાં હોય તેવું ચટાકેદાર મગનું શાક બનીને તૈયાર થયું છે. બટેટાનું શાક, મરચાંની પટ્ટી, ભજીયા, ડબલ પડવાળી રોટલી. તમે ડબલ પડવાળી રોટલીની બદલે પૂરી પણ બનાવી શકો. હવે પાપડ, તો દાળ ભાત, એક વાટકીમાં દાળ લઈશું, સાથે છાશ. તો આપણી એકદમ પરફેક્ટ એવી શ્રાદ્ધ માટેની થાળી તૈયાર છે. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.